વડગામ તાલુકાના અશોકગઢ ગામે મકાન ધરાશાયી, સદનસીબે મોટી જાનહાનિ ટળી। હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને છેલ્લા 72 કલાકથી વરસાદી મોસમના વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતા ભેજને કારણે કાચા મકાનો કેટલીકવાર જોખમી બનતા હોય છે। ત્યારે કાચા મકાનો ક્યારે પડે એ નક્કી હોતું નથી। ત્યારે વડગામ તાલુકાના જૂની સેંધણી ગ્રુપ ગ્રામ પંચાયતના અશોકગઢ ગામે સવારના અંદાજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન અશોકગઢ ગામે અમરતભાઈ કટારિયાનું કાચું મકાન ધરાશાયી થયું હતું, જેમાં વરસાદના ભેજને કારણે વહેલી સવારના સમયે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જ્યારે જૂની સેંધણી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીશ્રીને ઘટના વિશે જાણ થતાં તલાટીશ્રીએ સ્થળની મુલાકાત લીધી હતી। રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર, બનાસકાંઠા।